હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સમાચાર રાજકોટથી, જ્યાં સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન પર હુમલાનો મામલો, જેમાં હુમલો કરનાર જયદીપ ચાવડા વિરુદ્ધ નોંધાઈ છે હવે ફરિયાદ. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હોવાના સમાચાર છે. મધરાત્રે માથાકૂટ બાદ તબીબ પર હુમલો કરવામાં આવ્યો હતો. ડોક્ટર પાર્થ પંડ્યા નામના ન્યુરો સર્જન પર આ હુમલો થયો હતો. હુમલાના કારણે તબીબને ગંભીર ઈજા પહોંચી હતી. તબીબ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પણ સંભળાયા છે. મેડિકલ કોલેજમાં તબીબોએ પણ આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે અને આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી મૂકવામાં આવી છે. દર્દીને લોહી ચઢાવવા બાબતે ચિઠ્ઠી લખી આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. જોકે દર્દીના સગા જયદીપ ચાવડા દ્વારા તબીબ પર હુમલો કરી નખાયો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે આરોપી સામે ફરજ પર રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી, હુમલો કરીને ઈજા પહોંચાડવી સહિત અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ પણ નોંધી લીધી છે. અન્ય તબીબોમાં રોષનો માહોલ છે. આ આરોપીને કડકમાં કડક સજા મળે તેવી તમામ તબીબોએ ભેગા થઈને માંગણી મૂકી છે. ન્યુરો સર્જન પર હુમલા પછી તેના ઘેરા પ્રત્યાઘાતો હાલમાં સંભળાઈ રહ્યા છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત. શું વધુ અપડેટ રાખી ઘટનામાં? ચિરાગ, ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જે ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યા છે તેના પર એક જે જયદીપ ચાવડા નામનો શખ્સ છે તેમના દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો, જેના જે સિવિલ હોસ્પિટલમાં ઘેરા પ્રત્યાઘાતો છે તે પડ્યા હતા. જે સિવિલ હોસ્પિટલના તમામ પ્રોફેસરો અને રેસિડેન્ટ ડોક્ટરો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જયદીપ ચાવડા નામનો જે શખ્સ છે કે જેમના દ્વારા આજે ડોક્ટર પાર્થ પર હુમલો કરવામાં આવ્યો તેની સામે કડક કાર્યવાહીની માંગ છે તે કરવામાં આવી હતી. જે બાદ જે રાજકોટના જે તાલુકા પોલીસ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. જે ડોક્ટરની ફરજનો રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી અને જે ઈજા પહોંચાડવા સહિતની કલમ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. જે તબીબો છે તેની માંગ છે કે આ સમગ્ર કેસમાં જે કાયદો હાથમાં લેનાર જયદીપ ચાવડા છે તેની જાહેરમાં સરભરા થવી જોઈએ, તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને આ પ્રકારની ઘટના ફરી એકવાર ન થાય તે માટે સિક્યુરિટી છે તે પણ વધુ મજબૂત કરવામાં આવે તેવી માંગ સાથે આજે પણ તેઓ વિરોધ પ્રદર્શન કરે તેવી પણ પૂરી શક્યતા જોવાઈ રહી છે. જી ધન્યવાદ મોહિત. તો આજે પણ આ તબીબો પોતાનો વિરોધ નોંધાવશે હુમલાના વિરોધમાં. જોકે હાલમાં આરોપી સામે હવે પોલીસે કાયદાકીય રાહે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH